પહોંચી ગઈ હતી જમીન વાડીએ ને વાડીએ પહોંચીને તો એટલો તડકો તો મારી તો ખોપરી ફાટી જાય એટલો તડકો હતો। અને પછી તો તગારા બધાય લઈ અને પછી બધાય ઠેસરની ઝૂંપડીઓ હતી ને ત્યાં બધાય સરખી રીતે ગોઠવી દીધા। તા તો થોડીક વારમાં તો ઓલા ભાઈએ ઠેસર ચાલુ કરી દીધું, હજી તો તગારા રાખતી રહી। પછી તો હું ને મારો ભાઈ તો બાકાજી કી બોલાવા માંડ્યા ને ઓરવા માંડ્યા ચણા બધાય। પછી એક ભારી ઓરી દીધી ને તા તો ભર ઓલા જેટલા કર્યા તા ઈ પણ આવી ગયા। પછી ચા એ પી લીધો, ચા પી તો પછી સૈણાની ઝૂંપડીએ તો નકરા સૈણા જ આવતા। તમે કોઈ જોઈ ન હોય સૈણાની ઝૂંપડી, જોઈ લેજો નકરા સૈણા જ આવે છે। અને પછી થોડીક વારમાં તો એટલા બાચકા ભરાઈ ગયા અને પછી એટલા બાચકા ભરાઈ ગયા અને પછી બધા માણસોને હું એમ કહેતી હતી ચાલો બ્લોક પણ ચાલુ છે અને કામ પણ તમે ચાલુ રાખજો ને સાડ જ રાખજો। હું પણ એટલું કામ કરતી હતી, ઘડીક ઓરવા જાતી હતી ને ઘડીક તગારા લેવા જાતી હતી ને હું તો સાવ થાકી ગઈ। અને થોડીક વારમાં તો દી પણ આથમી ગયો અને પછી તો હું બાકાજી કી બોલાવતી હતી, આમથી આમ તગારા લઈને આમથી આમ નાખતી હતી ને આમ નાખતી હતી ને આમ નાખતી હતી, મને તો કઈ ખબર જ નહોતી પડતી। તોય અમારા ભર તો કોઈ દી ખૂટતા જ નહોતા। હું તો થાકી ગઈ, કેટલાક ભર છે કુંડાને ને એમાં તો દી આથમી ગયો તો એક પછી એક ભર આવવાની તૈયારી હતી। થોડીક વારમાં તો અંધારું થઈ ગયું। પછી તો મારા મમ્મીને મેં કીધું, મમ્મી તમે ક્યાં છો? દીકરો આવી જવાનો છે ને મને બહુ બીક લાગે છે। પછી મારા મમ્મી કે સાન મુની તગારા લેવા માંડ નકર સૈણા બધા હેઠા જાહે। અને અંધારામાં તો મને કાંઈ દેખાતું નહોતું। હું આમથી આમ આટા મારીને આમથી આમ તગારા લેતી હતી। તોય પછી આજે તો ચણા કાઢવાનું બધું કામ પૂરું કરી દીધું ને એટલે કઈક ચણા થયા હતા ને અંધારામાં તમને દેખાય છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાય।